એલસીબી પાટણે 5,11,500ના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી। પાટણ એલસીબી શાખાએ સિદ્ધપુર શહેરમાંથી ભારતીય અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડતા એક મોટા નકલી ચલણી નોટોના કૌભાંડની પર્દાફાશ કર્યો છે। પોલીસે આરોપીના રહેણાંક મકાન પર દરોડો પાડીને ₹500, ₹100 અને ₹20 અને દર કુલની 1,945 બનાવટી ચલણી નોટો, પ્રિન્ટર, પેપર કટર અને વાહન સહિત કુલ 5,11,500ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે। અન્ય એક આરોપીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે। આ કાર્યવાહી કાર્તિકી પૂનમના મેળા દરમિયાન વેપારીઓને નકલી નોટો અપાતી હોવાની રજૂઆત બાદ કરવામાં આવી હતી। પાટણના પોલીસ અધિક્ષક વી.કે. નાઈ દ્વારા કેન્દ્ર સરકારની જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનાર અને ભારતની અર્થવ્યવસ્થાને અસર કરતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા અવારનવાર સૂચનાઓ પણ આપવામાં આવી હતી। આ અનુસંધાને વર્ષ 2025માં સિદ્ધપુર ખાતે યોજાયેલ કાર્તિકી પૂનમના મેળા દરમિયાન કેટલાક વેપારીઓને લે વેચમાં બનાવટી ચલણી નોટો આપવામાં આવી હોવાની રજૂઆત સિદ્ધપુરના જાગૃત વેપારી દ્વારા પોલીસ અધિક્ષક પાટણને કરવામાં આવી હતી। આ બાબત ધ્યાને રાખીને પોલીસ અધિક્ષક પાટણ દ્વારા એલસીબી પાટણને કાર્યવાહી કરવા સૂચના પણ આપવામાં આવી હતી। પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ઉનાગરના માર્ગદર્શન હેઠળ એલસીબીના સ્ટાફમાં એએસઆઈ ઝાલુભા બાલસંગજી અને જીતેન્દ્રસિંહ માનસિંહને સંયુક્ત બાતમી મળી છે કે સિદ્ધપુર ટાઉનમાં અલ મોમિન પાર્ક પાણીની ટાંકી પાસે રહેતો મોહમ્મદ દયાસિન અબ્દુલ કાદિર સૈયદ અને તેનો મિત્ર મુસ્તકીમ ઉર્ફે મુસા હન્નાભાઈ મલેક રહેવાસી છુવારાફળી સિદ્ધપુર સંયુક્ત કાવતરું રચી પોતાના ઘરે ભારતીય ચલણી નોટોને મળતી આવતી બનાવટી નોટો બનાવી રહ્યા છે। તેઓ આ નકલી નોટોના સાચા ભારતીય ચલણ તરીકે વાપરી દેશની આર્થિક સ્થિરતા સામે મોટું જોખમ ઊભું કરી રહ્યા છે। આ ઇસમો આર્થિક સદ્ધરતા મેળવવા અને તેના લીધે દેશને આર્થિક જોખમ ઊભું થશે તેવું જાણવા છતાં દેશની આર્થિક સ્થિતિને નુકસાન કરી રહ્યા હતા। આ બાતમીના આધારે રેડનું આયોજન કરીને મોહમ્મદ દયાસિંહ અબ્દુલ કાદિર સૈયદના રહેણાંક મકાનમાંથી ભારતીય ચલણી દળની ₹500ના દરની નોટ નંગ 961, ₹100ના દરની નોટ નંગ 981 અને ₹20ના દરની નોટ નંગ 3 મળી કુલ 5,78,660ના દરની બનાવટી ચલણી નોટો કબજે કરવામાં આવી હતી। આ ઉપરાંત 1 લાખની કિંમતના 2 મોબાઈલ, 10,000ની કિંમતનું એક કલર પ્રિન્ટર તેમજ ₹1,000નું એક પેપર કટર અને 500નું એક લેડીઝ બેગ, પ્લેન સફેદ કાગળની 9 પટ્ટીઓ તેમજ 4 લાખ કિંમતની એક વાહન, 14.250 ગ્રામ શંકાસ્પદ પાવડર અને 27 જીપ લોક થેલીઓ સહિત કુલ 5,11,500નો મુદ્દામાલ મળી આવ્યો છે। આરોપીઓએ પોતાના ઘરની અંદરથી પ્રિન્ટર અને સ્કેનર મશીન વડે ભારતીય ચલણી નોટોને મળતી આવતી બનાવટી અલગ અલગ દરની ચલણી નોટો બનાવીને પોતાના અંગત ફાયદા સારું તેને ભારત સરકારના સાચા ચલણી નાણાં તરીકે ઉપયોગ કરવાની મોડેસ ઓપરેન્સી ધરાવે છે। થોડા સમય પહેલાં સિદ્ધપુરમાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો ભરાયો હતો અને મેળા દરમિયાન અમુક જાગૃત વેપારીઓએ એલસીબીના સ્ટાફને એવી જાણ કરેલી કે માર્કેટમાં અમુક બનાવટી નોટો ફરી રહી છે અને એ માહિતી ત્યારબાદ એલસીબીના પીઆઈ શ્રી આરજી ઉનાગરને મળતા સમગ્ર એલસીબીના પીઆઈ અને એમની ટીમ ઘણા લાંબા સમયથી આ પ્રવૃત્તિના વોચમાં હતી। ગઈકાલે રાત્રે આ અંગેની ચોક્કસ માહિતી મળતા એલસીબીની ટીમે સિદ્ધપુર ટાઉનના અલ મોમિન પાર્કના મોહમ્મદ યાસીન સૈયદના ઘરે રેડ કરતા એના ઘરેથી સ્કેનર અને પ્રિન્ટર અને પેપર કટિંગના મશીનનો ઉપયોગ કરી અને ભારતીય જે ચલણી નોટો છે એને ભળતી મળતી નોટો બનાવવાની પ્રવૃત્તિ એના ઘરેથી પકડાયેલ છે। આ રેડ દરમિયાન પોલીસને એના ઘરેથી 1945 જેટલી આ પ્રકારની નોટો મળી છે। સાથે સાથે સ્કેનર અને પ્રિન્ટર મળ્યું છે, પેપર કટિંગનું મશીન પણ મળ્યું છે। એની સાથે એક વ્હીકલને પણ પોલીસે સીઝ કરેલું છે। જે નોટો મળી છે એમાં 500ના દરની 961 જેટલી નોટ મળી છે, ₹100ના દરની 981 નોટ મળી છે। એમ કરીને કુલે 5,78,660ના મૂલ્યની આવી બનાવટી નોટો એના ઘરેથી મળી આવી છે। આ રેડ દરમિયાન પોલીસને 14 ગ્રામ જેટલો એક શંકાસ્પદ પાવડર પણ મળ્યો છે, જે પંચનામાની વિગતે કબજે કરી અને આગળની કાર્યવાહી અર્થે પોલીસ એને એફએસએલમાં મોકલવાની છે। ગુનાના કામે અન્ય એક આરોપી મુસ્તકીમનું નામ પણ ખુલેલું છે, જે અત્યારે
ફરાર છે અને આ પ્રવૃત્તિમાં અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા હશે તો પોલીસ એ બાબતે તપાસ કરી રહી છે. એક પ્રકારનું કાવતરું રચી અને આરોપીઓએ પોતાના અંગત ફાયદા માટે આ પ્રકારની નોટો બનાવી અને બજારમાં એનો સાચી નોટ તરીકે ઉપયોગ કરેલો છે અને આ સમગ્ર જે પ્રવૃત્તિ હતી એનો પર્દાફાશ એલસીબીના પીઆઈ આરજી ઉનાગર, એચડી મકવાણા અને એમની સમગ્ર ટીમે કર્યો છે. સર, ખાસ કરીને જે નોટો છે એ કેવા પ્રકારે બનાવવામાં આવે છે કે બજારમાં ઝડપી ઓળખાઈ ના શકે? આ નોટોને છે ને એક સ્કેનર અને પ્રિન્ટરના માધ્યમથી સ્કેન કરી અને ખૂબ સારા પેપર ઉપર પ્રિન્ટ કરી અને એની કટિંગ કરી અને એને માર્કેટમાં મૂકવામાં આવતી હતી. અલગ અલગ સિરિયલ નંબર પણ મળી આવે છે. અલગ અલગ સિરિયલ નંબરોમાં અલગ અલગ પ્રકારની નોટ સ્કેન કરવાથી મળ્યા હોય. ઘણી બધી નોટો એવી છે કે જેના સિરિયલ નંબર એક જ છે. કેટલા સમયથી સાહેબ આ લોકો આ રીતે ચલાવતા હતા? પોલીસ છેલ્લા 15-20 દિવસથી આ પ્રવૃત્તિની વોચ કરી રહી હતી, એટલે આપણે એવું માની શકીએ કે મેળા દરમિયાન અથવા તો એ પહેલાંથી આ પ્રવૃત્તિ ચાલતી હશે. એની પૂછપરછમાં કંઈ મહત્વની કોઈ બાબતો? પોલીસ પૂછપરછ કરી રહી છે અને વધુ વિગતો આવશે એટલે આપને ચોક્કસ જાણ કરવામાં આ આવશે. પ્રકારની સાહેબ નકલી નોટો પણ હાલ માર્કેટમાં ફરતી હશે એ બાબતે અમે આપ સૌના માધ્યમથી લોકોને અપીલ કરીએ છીએ કે આપની પાસે આ પ્રકારની જ કોઈ નોટ આવે તો અમારી ઓફિસે આવીને ચોક્કસ જાણ કરવી.